એક સર્ટી હોસ્પિટલ જે છે એમાં એક ભૂપેન્દ્રસિંહ ગોયલ જે રહેવાસી આપણા ખડકડીના છે, ખડકડી ગામ આપનો વર્સેજ પોલીસ સ્ટેશનને હાથમાં આવે છે, એની સર્ટી હોસ્પિટલમાં છે. લગભગ બપોર પછી એની ડેથ થઈ ગઈ. એના સિવાય સર્ટી અને સાથે સાથે શહેરના લગભગ 2-3 હોસ્પિટલમાં બીજા બપોરથી લઈને અત્યાર સુધીમાં લગભગ 6 લોકો જેવા બીજા લોકો પણ એડમિટ થયા છે. આ લોકોની જે હાલ તબિયત જે છે એની સારવાર ચાલે છે અને આ લોકોની જે અમે તપાસ કરતા એક કોમન એક જે થીમ આવી છે કે આ લોકોમાંથી મોટા ભાગે જે છે લોકો રોયલ સ્ટેગની ડુપ્લિકેટ જે બોટલ હોય છે એ લોકો એનું સેવન કર્યું છે અને એનાથી જે છે એની આ લોકોની તબિયત જે છે લથડી ગઈ છે. તો એમાં કીધું એક અત્યાર સુધીમાં ડેથ છે અને બીજા લગભગ 5 થી 6 લોકો જે છે અલગ અલગ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે. આ લોકોની જ્યારે અમને અમુકની જે ભાનમાં હતા જેને પૂછપરછ કરી અને ઓવરઓલ જે અમારી ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે અમે પછી અમારી LCB SOG અને સ્થાનિક પોલીસનો અલગ અલગ ટીમો લગાડીને જે આ પર્ટિક્યુલર રોયલ સ્ટેગની જે ડુપ્લિકેટ બોટલ જે અલગ અલગ જગ્યા જે એને વેચ્યું છે આ બુટલેગરને અમે ઉપાડવાનું સ્ટાર્ટ કર્યું અને અત્યાર સુધીમાં લગભગ 4 જેવા બુટલેગર જે છે એ એમાં ડિટેન થઈ ગયા છે અને આગળની કાયદેસર કાર્યવાહી પણ ચાલે છે. અને આ લોકોથી જે છે ઘણા બધા જે એનો મટીરિયલ જે છે આ જે રોયલ સ્ટેગના જે બોટલો છે એ પણ જે છે રિકવર થયા છે અને જે બીજા બુટલેગરોને જેને આપ્યું છે અને એનો પકડવાની પણ પ્રયાસ ચાલુ છે અને એનાથી પણ જે છે રિકવરી કરવાની સ્ટાર્ટ ચાલુ છે. સાથે સાથે અમે બીજી એક પ્રયાસ એવું પણ કર્યું છે કે એ લોકોએ જે છૂટક જેને પણ વેચ્યું હોય આ બોટલ અને અમે ટ્રેસ કરીને ભલે એની અત્યારે અમુકની તબિયત સારી પણ છે તો પણ અમે એકવાર સારવાર જે છે નિષ્ણાંત ડૉક્ટરને જે આગેવાની હેઠળ એની સારવાર અમે કરાવી રહ્યા છે અને કોન્ટેક્ટ કરીને આગળથી. અને સાથે સાથે જે છે એક એની બધું સાયન્ટિફિક તપાસ માટે અમે FSLને પણ કોન્ટેક્ટ કર્યું છે. FSL પણ જે છે જે બધું બાયોલોજિકલ અને જે પ્રોહિબિશનના બધા સેમ્પલ લઈને ને તાત્કાલિક જે છે FSLના પણ એની અમે તપાસ કરાવશું. અને બીજા એનો મોટા ભાગે જે ઇન્ફ્લુઅન્સ છે એ વર્તેજ પોલીસ સ્ટેશન અને અમુક વિસ્તારો સિટીના છે એમાં. અને મોટા ભાગે મારા બધાને અનુરોધ છે કે આ ખાસ કરીને લોકો જે સેવન કરે છે રોયલ સ્ટેગ એ અત્યારે જે અમારે જે ધ્યાન ઉપર છે એમાં ઘણા બધા ડુપ્લિકેટ છે અને એમાં એના કારણે આ બધાની જે તબિયત લથડી છે. તો મારા બધાને આગ્રહ છે કે એને અવોઇડ કરે અને કોઈ પણ એની માહિતી હોય લોકલ પોલીસને કોન્ટેક્ટ કરીને એને કોનાથી એ બધું આપ્યું છે એ અમે આપે તો એના પર અમે વધુ તપાસ કરશું. અને કોઈએ બાયચાન્સ સેવન કર્યું છે, કોઈને બાયચાન્સ અમારાથી રહી ગયો હોય કે અમે કોન્ટેક્ટ અમારા લેવલે નથી થયું અને થોડું પણ ડાઉટ હોય તો તાત્કાલિક જે છે એ લોકો આપણા નિયરેસ્ટ જે હોસ્પિટલ છે અહીંયા એ લોકો જે છે સારવાર માટે ભરતી થાય અને એની સારવાર કરવામાં આવશે વ્યવસ્થિત. અગર સમયસર લોકો જે છે ડૉક્ટરની એક્સપર્ટ એડવાઇસ લઈ લે અને ભરતી થાય અને એ લોકો જે પછી સારવાર જે આપે છે એને પ્રોપરલી કરવામાં આવે તો એમાં લોકોની ઘણી બધી એવા પણ લોકો છે જેની સિચ્યુએશન અત્યારે હાલ સ્ટેબલ છે. સાહેબ, મૃતક વ્યક્તિ છે તે ક્યાંના છે અને તેમની સાથે કેટલા લોકોએ સેવન કર્યું હતું? મૃતક વ્યક્તિ જે છે ભૂપેન્દ્રસિંહ ગોયલ એ ખરકડી ગામના છે. એના જોડે બીજા 2 લોકો હતા જેને એના જોડે એ લોકોએ બધા મળીને સેવન કર્યું હતું. એમાં એકની હાલ સિચ્યુએશન સારી છે અને એક જે છે હોસ્પિટલમાં ભરતી છે એની પણ સિચ્યુએશન સ્ટેબલ છે. 4 બુટલેગર પકડવામાં આવ્યા છે, તેના નામ શું છે અને કયા વિસ્તારમાં? એ બુટલેગર જે છે મોટા ભાગે વર્તેજ પોલીસ સ્ટેશન અને મારા સિટીના જે પોલીસ સ્ટેશન છે એમાં છે. એમાં જે મેઇન બુટલેગર છે એને અમે જે મેઇન અહીંયા જિલ્લામાં જેને અલગ અલગ લોકોને સપ્લાય કર્યા એને અમે ડિટેન કરી લીધા છે અને આગળ જે છે જેને આપ્યું છે એને પણ અમે ડિટેન કરવાની પ્રોસેસ મતલબ એમાં 3 ડિટેન થઈ ગયા છે. બીજા પણ છે એને ડિટેન કરવા માટે એને શોધવા માટે પણ પ્રયાસ ચાલુ છે. અને એ લોકો જે પણ માલ અત્યારે આ લોકો જે કબજામાં હોય એને શોધવાની અને એને કોને આગળ કોઈને છૂટક વેચ્યું છે
એ પણ અમે જે છે ટ્રેસ કરવાની અમારી એની અત્યારે હાલ મહેનત ચાલે છે. સર એ મુખ્ય સપ્લાયરનું નામ શું છે સર બુટલેગરનું? મુખ્ય સપ્લાયર જે છે ગૌતમ એક સોલંકી કરીને છે, એ મુખ્ય સપ્લાયર છે. અત્યાર સુધી તપાસમાં એવું ધ્યાન ઉપર આવ્યું છે. અને પછી જે છે એને આગળ અલગ અલગ લોકોને માલ વેચ્યું છે. એમાં પણ અમે જે કીધું ઘણા બધા ડિટેન થઈ ગયા છે અને ઘણા બધાની અત્યારે એને શોધવા માટે અત્યારે મહેનત ચાલે છે. સાહેબ, આ જે ડુપ્લિકેટ રોયલ સ્ટેગની બોટલો છે એ અલગ અલગ રાજ્યમાંથી આવતી હોય છે, તો આ રાજસ્થાનની છે, કયા રાજ્યની છે? એ જે પ્રાથમિક જે ધ્યાન ઉપર આવી છે એ એમપીની છે. અને આ પછી એને આગળની તપાસ કરવામાં આવશે કે કહાંથી આવી, એનું પ્રોડક્શન કેવી રીતે થયું, કોણ એને અહીંયા મોકલનાર હતા, એ બધું તપાસ અત્યારે હાલ ચાલે છે. એ બધું અત્યારે હાલ તપાસનો વિષય છે. એમાં બટ એનો ઘણો બધો જે એનો એક નંબર ઓફ પેટી છે અમે કબજા લઈ લીધી છે અને અમુક માટે પણ મહેનત ચાલે છે. અને બટ એમાં એવું છે કે જેને સેવન કર્યું છે, અમારે બધાને એક જ અનુરોધ છે, અગર એવા કોઈ છેલ્લા 2-3 દિવસમાં એને ખાસ કરીને એના સેવન કર્યું હોય તો ખાસ એ લોકો તાત્કાલિક જે છે એક્સપર્ટ ડૉક્ટરના સુપરવિઝન હેઠળ એની સારવાર લે. સર આ ગૌતમ છે તેને ટ્રેસ આપણે કેવી રીતે કર્યું કે આ માલ તેનો જ છે સર? એ અમારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે અને પછી જે એમાં જે ભાનમાં હતા એની પૂછપરછના આધારે અમે બધાને બેક ટેસ્ટ કર્યું, એના આધારે અમે એની માહિતી મળી. સાહેબ, કોઈ જવાબદાર જે હોય અધિકારી કે જે તમે વિસ્તાર કીધો અત્યારે એના અમારા માટે પ્રાયોરિટી છે પગલાં કે જેટલા લોકો અત્યારે જેને એનું સેવન કર્યું છે એને તાત્કાલિક સારવાર મળે અને જેમની સારવાર ચાલે છે એને બેસ્ટમાં બેસ્ટ પોસિબલ કેર મળી શકે જે છે. એને બધાને અમારે ભગવાનને એક જ પ્રાર્થના છે કે બધાની જાન બચી જાય, એ અમારી પ્રાયોરિટી છે. બીજા બધા છે એની અમે તપાસ કરશું. સાહેબ, ખાસ કરીને ડુપ્લિકેટ દારૂમાં સ્પિરિટની માત્રા વધારે આવતી હોય છે, તો માત્ર રોયલ સ્ટેગ જ છે કે પછી અન્ય એ વિસ્કી મોટા છે? એ જે અત્યાર સુધીમાં જે કોમન એક વસ્તુ આવી છે રોયલ સ્ટેગ છે. એની પછી અમે FSL તપાસ કરાવશું. એમાં શું ખરેખર હતું એની સાયન્ટિફિક તપાસ પછી જ ખબર પડશે. સાહેબ, આ જે મૃતક છે તેમને દારૂ સપ્લાય કરનાર વ્યક્તિની ધરપકડ કરી છે? એમાં પણ ઘણા બધાની ધરપકડ થઈ છે. જે આપે કીધું જે ગૌતમ છે મેઇન, એના પછી નીચે ઘણા બધાને એને આપ્યું છે. એમાં અમુક લોકો ડિટેન થઈ ગયા છે, અમુક બાકી છે. એના માટે મહેનત ચાલે છે. સર, દારૂબંધી હોવા છતાં આટલો દારૂ વેચાય છે, તો આના માટે પોલીસ જવાબદાર ના રહી શકે? અત્યારે મારી પ્રાયોરિટી છે કે જે લોકો અત્યારે જેને સેવન કર્યું છે એને પ્રોપર સારવાર મળે. અને મારા જે બધાને અનુરોધ છે આપના થકી કે જેટલા પણ કોઈ બાયચાન્સ અહીંયા આજુબાજુના વિસ્તારો એનો સેવન કર્યું હોય તાત્કાલિક જે છે એ લોકો ડૉક્ટરને કોન્ટેક્ટ કરીને સારવાર લે. અમે કીધું કે આ તો જે અમારે જે અમે કેટલા લગભગ 4 બુટલેગર પકડ્યા એના પાસે જેટલી માલ છેલ્લા 2-3 દિવસમાં એનો બધું લેવેચ થયું છે. એમાંથી 90% અમે બોટલ રિકવર કરી લીધું છે. બટ એક 2 બોટલ એને કંઈ છૂટક વેચ્યું છે. એમાં અમુક લોકોની એમાં પણ એવું છે કે અમુક લોકોનો તબિયત સારી છે, અમુકની સ્ટેબલ છે અને અમુકની બહુ ખરાબ છે. તો હવે એ શું ખરેખર છે એ તો સાયન્ટિફિક જે તપાસ છે અને મેડિકલ ઓપિનિયનના આધારે કહી શકાય. સાહેબ, આ લોકોએ કેટલા રૂપિયામાં મોત ખરીદ્યું હતું તેવું તપાસમાં સામે એ અત્યારે બધું તપાસ એની ચાલે છે. શંકાસ્પદ લઠ્ઠાકાંડ કહી શકાય ખરી? અત્યારે જે સાયન્ટિફિક તપાસ જ્યારે થશે, જે બોટલ મળ્યા છે એની જ્યારે સાયન્ટિફિક તપાસ થશે પછી જ કહી શકાય કે એમાં ખરેખર શું મટીરિયલ મિક્સ કરવામાં આવે ખબર નથી. અત્યારે જે અમારી પ્રાયોરિટી છે કે જે એટલા બુટલેગર છે અમે આમ તો અત્યારે ઘણી બધી રેડ બીજી પણ કરાવી છે, પણ મેઇન ફોકસ આ જે બ્રાન્ડ પકડ્યું છે એના ઉપર અમારું વધારે ફોકસ. સર, મારું મેં કીધું આપને આ પર્ટિક્યુલર જે માલ જે બધા ચેઇનમાં લોકો ઇન્વોલ્વ છે એમાં અમે કીધું 4 થી 5 લોકો અમે ડિટેન કર્યા છે. બીજા માટે મહેનત ચાલે છે. પછી એના સિવાય પણ એના ઉપરાંત પણ અમે કેસીસ કર્યા છે અને એમાં પણ બુટલેગર ઉપર કેસ કર્યું છે અને એને પકડ્યું છે, માલ સીઝ કર્યું છે. એટલે હાલ અમારી પ્રાયોરિટી છે આ પર્ટિક્યુલર જે ડુપ્લિકેટ જે બ્રાન્ડ છે રોયલ સ્ટેગની એને કોને વેચ્યું છે એના ઉપર વધારે છે. એને પકડીને અમે કાયદેકીય એના વિરુદ્ધ જે છે બધા કડકમાં કડક પગલાં લેવા માટે અમે પ્રયાસ કરશું.